અહીં પ્રશ્ન છે, ખૂણા PQRનું માપ કેટલું છે? આ પ્રશ્નને હલ કરવા માટે ચાલો ત્રિકોણના ખૂણાઓ વિશે સમજીએ. ત્રિકોણની મજેદાર રમત રમીએ. આ એક ત્રિકોણ છે. આપણે તેના ત્રણેય ખૂણાને કાપી નાખીએ. આપણે ત્રણેય ખૂણાઓને કાપીને અલગ કરી દીધા. હવે આપણે આ ત્રણેય ખૂણાઓને એકબીજા સાથે જોડીને જોઈએ છીએ. એમને જોડવાથી આપણને એક સીધી રેખા મળી અને સીધી રેખા સાથે આ મધ્યમાં અર્ધવર્તુળ. સીધી રેખા અર્થાત સીધો કોણ, જેનું માપ 180 અંશ હોય છે. તો અહીં આપણે જોયું કે જ્યારે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાને એકબીજા સાથે મેળવ્યા તો તેમનો સરવાળો 180 અંશ થયો. તેનો અર્થ એ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ હોય છે. ચાલો હવે ખૂણા PQRનું માપ શોધીએ. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ હોય છે. તેથી 70 અંશ વત્તા 60 અંશ વત્તા ખૂણો PQR બરાબર 180 અંશ થશે. 70 વત્તા 60 એટલે 130 અંશ થયા. તેથી 130 અંશ વત્તા ખૂણો PQR બરાબર થશે 180. મતલબ આપણો ખૂણો PQR કોની બરાબર હશે? 180 અંશ બાદ 130 અંશ એટલે કે 50 અંશ. તો અહીં ખૂણા PQRનું માપ છે 50 અંશ. હવે તમે વિડીયોને રોકો અને આપેલ સવાલોને હલ કરો.